વર્ષ દિવસ નવું પછી હતું કે નહીં? એટલે ઓટોમેટિક પ્રેમ હોય તો ભાવ હોય તો પ્રત્યે. મમ્મી બાન વિરાલીન બૂમા બૂમ ચીસા ચીસ બધું પાડી રહ્યા છે એક ધારા કન્ટિન્યુ. કાલે આવી ગયું તો તમને ખ્યાલ છે ઘણા લોકો જે યુઝ કરતા અમને ખ્યાલ હશે માં બેટીનું જે આ ફેસ વોશ છે. પેલા ખાલી ડબ્બાવાળા સામું જોઈ લ્યો. ઓહો હજી બાર દે થોડોક. આખી ઉભી થઈને ડબ્બો પણ કોઈને આપે તો આરામ નહીં કે હું જ ડબ્બો નહીં. લઈ ગઈ. જોઈને ખાલી જોવે ને તો એમ થઈ જાય બધાને. તો ખોલ ખોલ ફટાફટ ખોલ શું છે જોવું છે. એટલે તો અગાઉ સોળવા માંડ્યા. આજ સેવા મસ્ત કયો તો બાપા. અરે ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મસ્ત મજામાં. અને એમની સાથે શનિવારનો દિવસ છે ને વાગી ગયા છે અત્યારના સવારના 8:45 અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને તડકો તમે જુઓ આમ જો. હાય આમ જો મસ્ત મજાનો તડકો છે, ઠંડો ઠંડો ધીમો ધીમો પવન આવી રહ્યો છે. કાલ રાતના પણ એવું જ હતું, ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન હતો. દિવસે એટલો તડકો ને રાતે એટલી ઠંડક મસ્ત થઈ જાય. વિરાલીને મેં કીધું વિરાલી અત્યારમાં ગુડ મોર્નિંગ તું કરી, મને ભૂખ લાગી છે કે દોડે સીધી આમ જો કટકટ યા. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જુમર. કેમ છો બધા? એકદમ મસ્ત મજામાં જશે. મસ્ત મજામાં. પણ ત્યાં કપડાનું કોમ્બિનેશન કેમ આવી રીતે કર્યું વિરાલી? વ્હાઈટ પેન્ટ આખું દી કામ કરતા ને મેલું થાય કે બહાર જાવ તો નીચે વ્હાઈટ પેન્ટ પહેરે એટલે અચ્છા, એવું છે. હા, હા. નીચે વ્હાઈટ જ હોય પણ આપણે અત્યારમાં કામ કરતા હોય ને ઘર કામ એટલે વ્હાઈટ હમું ખરાબ. પણ તને એવું નથી જોતા લાગતું કે આ વિરાલી કડકડિયા અત્યારમાં ઘટશે? કારણ કે શું છે આજે ઓઇલ ઓછું છે અને બનાવ્યા છે બહુ મસ્ત, મને એવું લાગે છે. ઘટશે પણ મેં તો થોડે ગાંઠિયા છે ને ગાંઠિયા ખાઈ લેશું. એવું છે? હા, અત્યારમાં કે તો ખાવા ઉપર મને તો રિયલી ભૂખ જ એટલે 3 ગ્લાસ પાણી પીધા અત્યારે લગીમાં અમે. તો પણ બેસી જવાય ને, જલ્દી બેસી જવાય. હમણાં વાટ જોતા અત્યારે તમે તો કીધું કીધું બેહી ગઈ કે મેં તો બેહી જ ને વાટ જોતા હાંજ પડે હવે મેં કીધું. કચરો કર્યો ઝાપટીને સોફાને કવર આપણે એક મશીન કરી હુકાઈ આવી તો તમે આવ્યા ને તો હું બેહી જાઉં. પણ મારે એમાં થયું હતું એવું, આજે થોડુંક નાવામાં લેટ એટલા માટે થઈ ગયું હતું હું તો કાળા કે ને વાર લાગે. કાળો રહે ને એટલે વધારે વાર લાગે. અને સાથે તમને ખબર છે ઘણા દિવસથી છે ને તમને અહીંયા આમ મતલબ કે એકદમ ઘસડાઈ ગયું હોય અને બ્લેક થઈ ગયું ને એવું થઈ ગયું હતું. તો ગઈકાલે આવી ગયું હતું, તમને ખ્યાલ છે ઘણા લોકો જે યુઝ કરતા અમને ખ્યાલ હશે માં બેટીનું જે આ ફેસ વોશ છે. એટલે ફેસ વોશ આવી ગયું. ગઈકાલના દિવસમાં ફેસ વોશ કર્યું ને આજે ફેસ વોશ કર્યું તો મને મારી સ્કિનની અંદર એટલો ફરક લાગ્યો. મીન્સ કે અત્યારે એટલી સ્મૂથ પણ લાગે છે અને સાથે જે બંને સાઈડ પેલો ઘસાઈ ગયેલો ભાગ હતો ને એ આખો સ્મૂથ થઈ ગયો છે. અને ખાલી અત્યારે 1 થી 2 પિમ્પલ બંને સાઈડ રહ્યા છે. મે બી છે ને 1 થી 2 દિવસ થશે ને એ પણ ગાયબ થઈ જશે ને એકદમ મસ્ત સ્કિન થઈ જશે. એટલે ઘણા દિવસથી છે ને ફિનિશ થઈ ગયું હતું. એટલે મોઢો અને સાથે સાથે ડોક આ બંને ઉપર હું વધારે યુઝ કરું છું. કારણ કે શું હોય, ટેનિંગ રહ્યો, આ ઉનાળો રહ્યો એટલે ટેનિંગ વધારે થતું હોય તો ટેનિંગ રિમૂવ થઈ જાય ને એટલા માટેથી. તો એટલે વાર લાગી વિરાલી, સમજી આજે? તો કાળામાં વધારે વાર લાગે ના. કાળા માણાને વાર વધારે લાગે. તમે કાલે પાણી નાખી નીકળી જાય ને તો હાલે. હા હાલે. પાણી નાખીને તો એમને માણસો કે ઘણા લોકો તો એવું હોય કે શિયાળો હોય ને કે 2 ડબલા આ રેડે નીકળી ગયા. પણ એવું તો હજુ સુધીમાં હું આવડો મોટો થયો ને 2 ડબલા તો કોઈ દી નથી રેડેલા. હવે કોઈ દી નથી રેડા. આખી ગરમ ડોલ ખાલી પાણી હોય થાય. એટલે પછી તો વાંધો ન આવે, ના હોય તો શિયાળામાં ના હોય તો અત્યારે ઠંડા પાણી અને મજા ઉનાળો જવું છે એટલે. હા ને વિમળાબેન જો ગઈકાલે આનો વારો હતો, એ વારો પડતો મૂક્યો છે અને મીન્સ કે પડતો એટલે થઈ ગયું છે. અને આજે ફ્રીજનો વારો લાવ્યો છે કારણ કે ફ્રીજમાં શું છે ગઈકાલે આપણે પેલા લાવ્યા તમારા માટે, હે ને? વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? મજામાં? મજામાં હો. તો વાંધો નહીં, લ્યો મજામાં સરસ. જોઈ ને. તઈ વાંધો નહીં. આમ જો ફ્રીજ જો. ફ્રીજ અત્યારે મમ્મી સાફ કરે છે અને ઓલા પેલા કવર લાવ્યા છે મૂકવાના છે. જલ્દી જમવા બેસી જાવ એટલે ઓલા ખાળિયાવાળા ભાઈ આવવાના છે. ખાળિયાવાળા ભાઈ ઠેક ઉપર સોલારમાં ફિટ કરવા સોલારનો માટે. ખાળિયો ફિટ કરવા. હા ઓકે સારું. ચલો તો ભાઈ સોલાર વાળા ભાઈ પણ ફિટિંગ માટેથી આવવાના છે. સોલાર સાફ કરવાની છે ને મસ્ત મજાને પ્રેશર ગન આવે છે. 2 દિવસ રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે બહુ સારું રિઝલ્ટ છે એમની અંદર. અને સાથે તમે તમારી કાર હોય, ગાડી હોય તે બધું વોશ કરવામાં પણ તમને સારી કામ લાગી શકે એમ છે. અને ફૂલ પ્રેશરથી ચાલે. બેટરી વાળી પણ આવે છે, એક છે કંઈક મોટર વાળી, એ પણ આવે છે. તો જોઈએ કે બેમાંથી એક કઈ લઈ શકાય છે અને સારી જે લાગતી ને એ જ આપણે લેવી છે, જેથી બીજા કોઈ વ્યક્તિને સજેસ્ટ કર્યું હોય, બીજા કોઈ વ્યક્તિઓને યુઝ કર્યું હોય ને તો યુઝફુલ થઈ શકે. અને પ્રેશર ગન છે એટલે શું છે કે ગમે એવું મતલબ કે કચરું હાથે ચોંટ્યું હોય ને તરત જ નીકળી જાય. અને આમ જો આપણું મમ્મીને ગઈકાલે લાવ્યા હતા ને ફ્રીજ માટેની મેટ. ઈ તો કાઈ નહીં, મમ્મીને પૂછત કરે ને રાતે બેડરૂમ કેવો લાગ્યો તમારો? મમ્મી બેડરૂમ કેવો લાગ્યો એ પૂછતા ભૂલી ગયા. કે ચાદર એટલે ચાદર ઈ કે 1 નંબર. જિંદગીમાં કે પહેલી વાર આવી ચાદર મળી.
મેં કીધું તું ને. તમારી છોકરી લાવી છે એટલે કઈ ઘટે જ નહીં ને. હા બહુ દાંત હે કાઢ્યા ને? એ કે તો એને કોણે કીધું લાવવાનું મેં કીધું રાતે લાવ્યા મેં કઈ નથી કીધું એ વાત એ મેં સાચી કીધું તું ને કે એ લોકોને નાની નાની વસ્તુમાં ખુશી મળે તો ખુશ સાચી થઈ વાત જાય છે, ને. ખુશ થઈ કારણ કે જાય. આપણે બધું લઈને આવતા આપણે ગમતી વસ્તુ કે હોય. બહુ મસ્ત છે ઈ કે ઘટે નહીં એવી છે ઈ કે મેં હા હા, લ્યો તો. હા. રાત્રે મને 10:30 આવ્યા કે હુઈ ગઈ મેં ના જાગું હુઈ ગઈ ચાલુ પાછી કીધી મેં તો તમે કહેતા હતા ને પાથરીસ વાળા તમે હરખ હતો ને બહુ એટલે પાછી ગઈ મજા આવી ગઈ બહુ સરસ લાગે છે હે ને? લે મેં કીધું આ કઈ થઈ ગયું પ્લાન કેમ થયું મમ્મી, થઈ રહ્યું કે છે થોડુંક? ચોલું લાગે મોટા તો કાંઈ નહીં, થોડુંક સાઈડ માંથી કટિંગ કરી નાખશું એક કટિંગ લાઈન. નો કરાય બેવડા રે એ બેવડા રહી જાય હા પણ એમ નહીં, વાળવું તો પડે ને થોડુંક એવું ના, એમ. ના, ઘડ પાડીને વાળી દેવાનું. આમનું હા હા મમ્મીએ જો ફ્રીજ આખું ભરી દીધું છે. આપણે એમ કહેતા ફ્રીજ ભરાય નહીં પણ ખરેખર આખું ભરાઈ ગયું છે. અને અત્યાર સુધીની અંદર નો સાંભળ્યો ને એવો શબ્દ, જો કે અનનોન વ્યક્તિ હશે, આપણે નથી કહેતા, એમને બ્લેમ નથી કરતા. સાથે આપણા સબસ્ક્રાઈબરે પણ ઓલરેડી જવાબ આપી દીધો. એક બેન હતા, એ બેને કાલે અથવા પરમ દિવસનો એક કંઈક બ્લોગ હતો, તેમની અંદર મસ્ત મજાની કમેન્ટ કરી કે તમે કંજૂસ છો હોય કે આ ફ્રીજ તમે સાચવીને બેઠા છો. એટલે મને થોડીક નવાઈ લાગી, કારણ કે આ એક વર્ષથી આ ચેનલ ઉપર કદાચ લોકો ગમે એવી કમેન્ટ કરીને ગયા હશે પણ કોઈ દિવસ આ વર્ડ યુઝ નથી કર્યો. કંજૂસ નામનો વર્ડ વિરાલી કોઈ દી યુઝ કર્યો કોઈએ? કંજૂસ ને એમ દયાવાળ કે દડપણ પાળી છે અમે હા હા. એક બેને આન્સર આપ્યો કે આ એમના બેન છે ને, પપ્પાના બેન, એમને આપવાનું છે. પણ એમને પણ અમે પૂછ્યું હતું તો એમને પણ ફ્રીજ લઈ લીધું છે. હું 3 દિવસથી વાટ જોઉં છું, કારણ કે પપ્પાને ત્યાં છે ને ખાતે એક શાકવાળા બેન આવે છે ને, તો એ બેને કીધું છે કે મારે લેવું છે, મને ફોટો ને બધું મોકલજો. એટલે ગઈકાલના દિવસમાં મેં ફોટો ને બધું મોકલી દીધું. એટલે કે 1-2 દિવસમાં મારા છોકરાઓને એમને પૂછીને પછી હું તમને જણાવીશ. એટલા માટે ત્યાં પડ્યું છે. નહીંતર તો હું કેટલા દિવસથી ઈચ્છું છું કે ભાઈ હું મોકલાવી દઉં, પણ પપ્પા કહે કે 1-2 દિવસ રાખ. એ બેનનો કે શું જવાબ આવે છે પછી મેં કીધું જોઈએ. મેં કીધું કંઈ વાંધો નહીં. એટલા માટે ત્યાં પડ્યું છે. આને ગઢ પણ પાળવાનું છે અને મોટું કરવાનું છે, સમજ્યા? એટલે આ શબ્દ આવ્યો ને, કંજૂસ હોય તો આપણે આ લીધું ન હોય ને. કંજૂસ શબ્દ આવ્યો ને, મને જરીક દાંત એવું. મેં કીધું ઓહો, તમે કદાચ ચાલો એના કરતા એના કરતા પણ તમે ખરાબ શબ્દ કદાચ કહી દીધા છે બીજા કોઈ લોકો જે નેગેટિવ કમેન્ટ કરતા હોય. પણ મેં કીધું આ શબ્દ સાંભળીને તો મને દાંત એવું. મેં કીધું કારણ કે આપણે દોરાવાય હોય ને એટલે હું સાંભળે એટલે એમ ન હોય એટલે લાગે આપણે આમ એવું ખરાબ નથી લાગ્યું, પણ દાંત આવ્યા એ. કદાચ શું હોય કે નવા વ્યક્તિ હોય ને એટલે કદાચ એમને ખ્યાલ ના હોય આગળના જે બ્લોગ જોતા હોય ને એમના એકોર્ડિંગ. ઠીક છે, ચલો મસ્ત મજાનો જે શનિવાર છે, વિરાલી દાદાના દર્શન કરવા જવું છે ને અત્યારે, કે અત્યારમાં તો નહીં ભેગું છે, કારણ કે પેલા ભાઈ આવે છે ઉપર ફિટિંગ માટે, તો આપણે રોંઢે જઈશું, બરોબર ને? રોંઢે. ઓકે હવે ઓકે. જો મારા મટકડીસમાં પહોંચી ગયા. રોંઢે નથી જવાનું, આપણે જવાનું છે સંધ્યા આરતીએ. ગઈ વખતે ગયા હતા, ખબર છે સંધ્યા આરતીએ? હા સંધ્યા આરતીએ. મજા આવે હા તો સંધ્યા આરતીએ રસ્તામાં પૂરા થઈ ગયા છે. હા. રજામાંથી લેવા છે તમારે આવું તો આવી જાય. નહીં તો પછી મારે વાહ નહીં વધે. ચલો એનીવેઝ, જો તમે ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો, અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. હાઈપ પોઈન્ટ વિશેથી એક બેનની કમેન્ટ હતી કે હાઈપ પોઈન્ટ આપવા જાવ છું ને તો કે હવે તો હાઈપ પોઈન્ટ બતાવતા જ નથી. પણ એમની અંદર છે એવું કે હાઈપ પોઈન્ટ તમે વીકની અંદર ખાલી 3 જ વખત આપી શકો છો. પછી એ વીક પૂરો થાય ત્યાર પછી તમે આપી શકો છો. એટલે કે શું કરવાનું કે 3 દિવસ તમે તમારા ફોનની અંદરથી આપ્યા તો બીજા 3 દિવસ તમે તમારા ફેમિલી મેમ્બરના કોઈ પણ વ્યક્તિના ફોનમાંથી તમે આપી શકો છો. વીકની અંદર ઓનલી 3 વખત અપાતા હોય છે, એટલા માટે. તો વાગે છે 10:30 થઈ છે અને મમ્મી કે મારે માથામાં મહેંદી નાખવી છે ગરમીને લીધે. કારણ કે ડાય તો કરતા જ હોય આપણે, ડાય જે કરે છે ને ફ્રૂટ ડાય આવે ને છે, ફ્રૂટની આવે છે જ. તો મમ્મી કે મહેંદી નાખીએ ને તો કે લાલ વાળ હોય ને તો ઓછા હોય, વ્હાઈટ ઓછા દેખાય કે એટલા માટે. તો રાત્રે કાલ પપ્પા લાવ્યા હતા અને પલાળી ક્યાં ગઈ મહેંદી? મહેંદી તો લાવવાની છે તો. મારે જ લાવવાની છે તો મસ્ત મહેંદી. પલાળી છે, સ્મેલ એટલી મસ્ત આવે છે મહેંદીની, લાઈટ કરતા ભૂલી ગઈ એટલા માટે. મહેંદી શેમાં પલાળી મમ્મી? છાશમાં પલાળી હતી. છાશમાં પલાળી જો હતી. કલર કેવો સરસ થઈ ગયો. મસ્ત એવો છેલ્લે એવું લાગે ને તમારા હાથમાં ટપકા કરવા છે. હા તે અત્યારે એમ ખબર 5 ટપકા કરે ટપકા કરાવી ને એવા ટપકા કરો છો હાથમાં. સરસ લાગે. અને મમ્મી પેલા તો આવી જ મહેંદી આવતી ને, પેલા તો કોણ નહોતા ને. દળીને અને ખાંડીને અને પછી એ કપડે સાળી રાખી, હા ખાંડવી, પાંદડા હરોડી આવી, પછી ખાંડવી. હુકવણી કરો પછી. પછી હુકવણી કરવી, પછી ખાંડીને પછી કપડું હોય હાડીનું એનાથી સાળીને પછી આ નાખી અને હાથમાં મૂકતા ત્યારે હાથમાં આ જ મૂકવાનું. હા અને તઈ ગઈ ને રંગતા કોણ હતા કે હળીથી ના રે સમજી ના, હળીથી હોય, બાકસની હળી, કોઈ ઝીણી હળી જોતી તો ઓલી અગરબત્તીની હળી હોય. હા એનાથી ટપકા કરતા. પેલા તો કઈ કોણ હતા નહીં ને. કોણ કાંઈ હતું નહીં, કાંઈ ભાડું જ નહોતું. તો મેરેજમાં મહેંદી કેવી રીતના મૂકી હતી?
લગ્નમાં તીકોડે નીકળાતા ત્યાં નીકળ્યા હતા અમારા લગ્નમાં મેં મહેંદી મૂકી હતી ત્યારે પછી નીકળાતા પેલા તે જ નવાઈ લાગતું છે ને બહુ ત્યારે તો પહેલી વેલી મારી મહેંદી મુકાણી લગ્ન ને ખુલ્લે મોટે પેલા મારા ત્યાં મહેંદી પહેલી વેલી ગામમાં મુકાણી બહુ બધા જોવા આવતા. નકર પેલા મેરેજ થતા તે લાજ કાઢીને આવડતી ને તો એમ કેતા આ ઈ કે કેવું ઈ શીખવું ઝીણું ઝીણું કેટલું શીખી કે બસ કોનમાં મૂકે એટલે વધારે મસ્ત બધું મુકાય. અમેરિકા છે ઓહો હો. તો અને પેલા તો આ મેરેજ એવા થતા કા લાજ કાઢીને જ બધાને મેરેજ કરવાના. કરવાના મારી મમ્મી કહેતા ને કે કાંઈ દેખાય ને ઠેબે ક્યાંય ભટકાતા જાય કે મારી મમ્મી લાજ કાઢીને જ પહેણ્યા છે. હા એટલે કે દેખાય નહીં કાંઈ ને આપણે સાડી એકદમ બહુ જાડી નહીં આવતી હોય કે ગરમીના અંદર નીતરતા હોય કે અંદર કોણ જોવે કે હા સેલાજી સેલા જાડા હોય બહુ. જાડા હોય ડબલ સાડી પહેરવાની હા કે અંદર તો એ કે ને ઓલું પહેરવાનું એ અંદર તો કે નીતરી ગયા હોય અંદર કે કોણ ભાઈ ભોજો ભાઈ અમારો ભાવ પૂછે ઈ કે કેટલી ગરમી થતી હોય. હવે તો બાપા હામાં એસી મૂકી દે કુલર મૂકે ઉભા પંખા મૂકી દે એટલે કોઈને ટીપું ગરમી ન થાય એમ કાંઈ તકલીફ નહીં દોરાવાય નહીં કોઈને. તો ચલો આ બધું મમ્મી શાકભાજી લીધું પેલા શાકભાજી બધું વીણી નાખીએ ચોળા પછી ધાણા છે અને મમ્મી માથે મહેંદી નાખવી તો મહેંદી પેલા નાખી દઈએ અને પછી આપણે બપોરનું કંઈક વિચારશું નહીં મમ્મી. ચલો અને ઉપર તો આજે આકાશ એવા છે તો ઉપર એક ભાઈ એવા છે જે આપણે ખાળિયા બાકી હતા નાખવાના એ તો આકાશ ઉપર જ છે એ ભાઈ જોડે જ છે ત્યાં અને હું મમ્મી જઈશ સામે કારણ કે અમારે તો અત્યારે ઉનાળો છે એટલે બિલકુલ બેસાય નહીં. ઠંડીમાં તો બહુ મજા આવતી તડકો કૂણો કૂણો એવો આફડો વાલો લાગતો અત્યારથી તડકો વાલો નથી લાગતો. તો આમે એક આંટીનો ઓટલો છે ને ત્યાં છાંયડો હોય તો બધા હું મમ્મી ત્યાં જશું બધું વીણશું અને મજા આવે ને બેસશું હમણાં. તો ફાઇનલી મેં હાથમાં મહેંદી લગાવી છે મસ્ત મજાની. તો આપણે ડાયરેક્ટ આકાશને બતાવી અને જોડે તમને પણ બતાવી. પેલા ફોન પકડો પેલા. લાવ 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 હા અરે વાહ શું વાત છે લ્યો, આજે હરખ થઈ ગયો મહેંદી નો હે હું માથે મહેંદી નાખી કે નહીં હા હા તો હાથ બગડ્યો એક તો મારો તો અચ્છા હા હાથમાં ક્લોઝ પહેર્યા હતા. હું મેં કીધું મેં છેલ્લા મારા હાથમાં ટપકું કરીશ મેં કીધું અને ટેર આપણે રંગવા છે ને સળીથી કર્યું માણા ટપકા થયા. સ્મેલ એટલી મસ્ત છે મહેંદીની. હે ને પણ આપણે દેશી સ્ટોરે થી લાવ્યા છે ને એટલા માટેથી સારી છે. આયુર્વેદિક સ્ટોરેજ લાવ્યા છે તો સરસ સરસ લ્યો. અગરબત્તીની સળી હોય ને એને તે ટપકા કર્યા બધે અગરબત્તી સળી હતી ઘણા સમય પછી મૂકી છે ને આજ મહેંદી ઘણા ટાઈમ પછી વિશાળ મેં તો પછી મૂકી જ નથી. પછી મૂકી જ નથી નહીં ક્યારેય નહીં કોઈ નાના ઉના પ્રસંગમાં નહીં આપણે કોઈ વસ્તુ નથી મૂકી. આપણે અહીંયા આપણો રાંધો કર્યા ત્યારે મૂકી દીધી હા તો એટલે તો કહું છું કોઈ ઘરે એવો પ્રસંગ હશે કે ત્યાં મૂકી હોય ત્યારે ત્યાં. મૂકી દીધી પછી ક્યારે હા હા ઓકે મમ્મી માથે મહેંદી નાખી તમે લાવો મને મનથી ટેરવા કરવાની સ્મેલ એટલી સરસ, મસ્ત આવતી ને. મમ્મી કે બહુ મજા આવી કે ઠંડુ ઠંડુ માથે એવું ઠરે છે એ કે મેં તો જબલા પહેર્યા હતા હાથમાં તો હાથ મારે ઠરતા હતા મેં તો માથે માથામાં કેટલું ઠરતું છે મેં કીધું, એકદમ શાંત થઈ ગયો ને કે મગજ પાછી 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 બધું નાખી દીધું આખું બાઉલ 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 નાખી દીધું મમ્મી માથામાં. સરસ સરસ પછી થોડીક વધારી તો આટલી લૂછલું છે ને મારા ટેરવા કર્યા મેં નવા આકાશમાં બતાવી. ઓકે અને સાથે આપણે જો અહીંયા અત્યારે થંબનેલ નું કામ ચાલી રહ્યું છે કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 અને પેલું જે ફિટિંગ કરવા માટે પેલા ભાઈ આવ્યા હતા પણ થોડું ઘણું સરખું વ્યવસ્થિત ફિટિંગ થયું નથી. એક સાઈડ જે ઢાળ દેવો જોઈએ ખાળિયાનો કે પાણી નાખો તો આ સાઈડ ઉતરવું જોઈએ તો ઢાળ વ્યવસ્થિત થયો નથી બરોબર છે. એટલે એ ભાઈ કે નો થાય ને આમ થાય ને તેમ થાય. પછી જેના અંડરમાં આવતું ને એને આપણે કીધું કે ભાઈ તમે એમને લઈ તમે જ્યારે અહીંયા આવો ને ત્યારે આવજો એ ભાઈને જોડે લઈને આવજો અને વ્યવસ્થિત તમારી રીતે તમે કરાવી દેજો. તો સવારનો હું એ કામમાં હતો એટલે આ બધું અત્યારમાં પડ્યું હતું નહીંતર બધું જ કામ ફિનિશ થઈ ગયું હતું. વ્લોગ એડિટ થઈ ગયો હતો અપલોડ થઈ ગયો હતો બધું જ. અને આજે પણ મને એમ હતું કે હું 10 વાગે ને ફ્રી થઈ જઈશ કાં વિરાલી સહેજ જાત પણ હા. ટાઈમ જ નહોતો એટલો. ટાઈમ જ મારી પાસે મોર્નિંગમાં ન રહ્યો. પેલા ભાઈ આવી ગયા એટલે એક ધારું ઉપર ને ઉપર સતત ઊભું રહેવું પડ્યું તો આ બધું અટવાઈને ઊભું રહી ગયું. પણ હવે અત્યારે થોડોક બ્લોગ ડિલે થશે. ગઈકાલે તમને પણ ખ્યાલ છે કે બ્લોગ થોડોક લેટ જ આવ્યો હશે તો એનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે. એટલે શું કહે છો બીજું કે જોવું છે કે ને કે બહુ પતિ બહુ પ્રેમ કરતા ને તો બહુ રંગ આવે જોઈ કેવો કરે. આપણો રંગ આવે જ વિરાલી જોઈ પણ આવે આવે જ કેવું જ આપણે લગ્ન ની અંદર ખબર છે ને કેટલા દિવસો સુધી આપણે. રહ્યો એ તો હતો બહુ જ આવ્યો હતો હે ને પણ વર્ષ દિવસ નવું પછી હતું કે નહીં? એટલે ઓટોમેટિક પ્રેમ હોય તો ભાવ હોય તમારા પ્રત્યે એટલે હવે આમાં જોઈ વર્ષ પછી કેવો પ્રેમ જોઈએ આમાં દેખાશે સાચો એવા પ્રેમ તો. દેખાશે વર્ષ દિવસ ને 5 વર્ષ ને 10 વર્ષ ને 15 વર્ષ પછી તું મહેંદી મૂકીશ ને હા. તો જેવો કલર અત્યારે આવ્યો છે ને એવો જ કલર ત્યારે જ આવશે. એ તો વારે વારે મૂકું ત્યારે આપણે યાદ આવી જ જાય. હા ટેસ્ટિંગ કરી લેવાનું આમ તો તમને એમ થાય ને કે વર્ષે હું ટેસ્ટિંગ કરું એમ હા વર્ષે 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 ટેસ્ટ કરું એટલે ખબર પડે કે મહેંદી માંથી કે Taste કેટલો કરો. કેટલો રંગ મારો રહ્યો છે કે ઉતરી ગયો છે. મારો રંગ નહીં તમારો હા પ્રેમ એટલે મારા કેટલો પ્રેમનો રંગ એમ કેટલો રહ્યો છે એમ. હા તાર જોઈ રાખવી ભીને નથી કર્યો છે મારે હા કઈ કામ તો છે ને તો મમ્મી બાજુમાં કે આંટી ને પાપડ કરે છે ને તો મમ્મી હેલ્પ કરાવવા જાવ ઈ કે ઓકે ઓકે. વાનો હજુ કોઈને ભૂખ લાગી છે નહીં હચોડી અને મેં તો બપોર ઓલરેડી ના જ પાડી દીધી છે મારું જમવાનું નથી. નથી એટલે હવે અમે જોઈ જ્યારે બનાવી ત્યારે ખાશું એવું નથી કે ત્યારે કોઈને ખાવું છે એવું છે એટલા માટે વાગી ગયો છે અત્યારે 12:30 અથવા તો 1:45 જેવું થવા આવ્યું છે. જઈએ નીચે કારણ કે મમ્મી બાન વિરાલીન
બૂમા બૂમ ચીસા ચીસ બધું પાડી રહ્યા છે એક ધારા કન્ટિન્યુ. એટલે જઈએ હું નીચે કંઈક ચક્કર ધમણ બોલી ગઈ કંઈ કે નથી બોલી. આ તો બધા જમવા બેસી ગયા છે. હા ભૂખ લાગે છે એટલે અવાજ એટલો બધો થતો લાગે છે. મારે બાને લાગી મારે ગૌડા હાવન લાગી ઓહો આ તો શું છે વિમળા બેને ઉપર માથામાં મહેંદી નાખી દીધી એમ? મહેંદી નાખી મહેંદી કેવો કલર મગજ ખબર સારો છે? કે ગરમ છે ઠંડો થઈ જાય ને ઓહો તારો મગજ ને ગરમ કોઈ કહે નહીં મમ્મી. એવું છે, હું કહું પણ ના રે ભાઈ તારો મગજ ને ગરમ કોઈ નો કે. આ શું છે આની અંદર લાલ કલર નું? જો એ તો પહેરીને અથાણું છે તો ભાઈ એટલું બધું આ ઓલો ઉપર તેલ હોય ને તેલ હા ફ્રીજમાં મૂકો જામી ગયું હશે ને? ઉનાળો જરીક રહ્યો ને એટલે ફ્રીજમાં મૂકે એટલે તેલ થોડું જામે છે એટલા માટે. ઓકે ચલો તો ભાઈ વિરાલી ને મમ્મી તો બંને જમવા બેસે જ. આપણે કઈ જમવાનું છે નહીં કારણ કે સવારમાં જ ના પાડી દીધી હતી. એટલે કે ગુવાર પછી 2 વાગે નહીં મળે હો હે 2 વાગે કાલ ભેળ ખાવા આવશે ને એમ નહીં મળે ખાઈ ટણો કે ભેળ ખાધી હતી. આજે ઘરમાં અમારો ગૃહ ઉદ્યોગ શરૂ થવાનો છે. પહેલા જ કીધું 3 વાગે. શું ગૃહ ઉદ્યોગ? એ અમારે 3 વાગે ગૃહ ઉદ્યોગ શરૂ થવાનો છે. તમને કહેશું ગૃહ ઉદ્યોગ હમ. એટલે કે આપણે સબસ્ક્રાઇબરોને જણાવવાનું છે એવું કઈ ના છે? એવું તો કાંઈ નથી. ઘરે પાપડ બનાવી જ ઘઉંના. ઠીક એવું છે? બધી ગૃહિણી સાથે એટલે ગૃહ ઉદ્યોગ જ કહેવાય ને ઘર ગામ માટે. હા સાચી વાત છે. એટલા માટે ઓકે. ખોલવાના છીએ અમે. જે કોઈને આવું હેલ્પ કરાવવા આવી શકે છે. એટલે તમારે અત્યારે ખાવું હોય તો ખાઈ લો પણ 3 વાગે કોઈને એન્ટ્રી પછી બધા નીચે આવો આડા તમે ક્યાં વચ્ચે બાય વચ્ચે આવો ખાવા એટલે. કાંઈ વાંધો નહીં મને ભૂખ જ નથી લાગવાની. બીજું કઈ દે આપણે જ છે. ખાવું તો ખાઈ લેજો એમ જોયું ને ભેળ ભેળ કરીને ખાઈ તમારે ખાઈ લેજો એમ સમજ્યા? રોટલી નો ખાય તો અમે ના ભાઈ મારે કઈ ખાવાનું નથી. ખાલી હું ખાઈશ. બહુ ભૂખ લાગશે તો મમરા ખાઈ લઈશ. બાકી મારે કઈ કાલે ખાવું ખાધી હતી નથી. ને આપણે કોલેજ ભેળું પડી કોઈ તું રેડીમેડ ખાધું. હા. પછી આટલું મોટું બાઉલ છે મમરા ભરીને આવ્યા દાંત કાઢીને દાંત કેમ કાઢ્યા મમરા લઈને આવ્યા એટલે મેં દાંત કાઢી દીધું. પછી ભૂખ લાગી તો કઈ નથી ન થાય. પણ રોટલી કરતા એ હળવું મને લાગતું હતું એટલે મેં ખાધું એ. મમરા હળવા જ કહેવાય રોટલી કરતા. હા આ તો અમે ખાઈ લઈએ પછી ઓકે રોટલી તમે બેસી જાઓ જમવા માટે. રોટલી ના ખોટું લાગે ભલામણ આટલા લાગે તમારે કઈ ખાવું નથી પેટ ને ખોટું નથી લાગે એમ? ના રોટલી ને લાગે એટલે ખાવું પડે અમારે. સારું બેસી જો જાઓ અત્યારે ધોઈ નાખી હવે ધોયા પછી જોવાનું છે કેવો રંગ આવે. આવ્યો અત્યારે કેવો કયો રંગ હે હારી આવી તો હારી આવી ને હા, એમ છે જોયું ને? તો એટલે ધોઈ નાખવું પડે ને યાર. A few moments later. સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 4:30 અને એટલો બધો નીચે અવાજ થઈ રહ્યો છે. મમ્મી ને વિરાલી ને પેલા કઈક બહેનો આવ્યા છે પાપડ ને બધું બનાવવા માટેથી પણ બહુ એટલે બહુ દેખીરો થઈ રહ્યો છે. તો નીચે જઈએ ને જોઈએ કે શું બધા કરી રહ્યા છે કારણ કે આટલો બધો અવાજ કરી રહ્યા છે. ઓહો આમ જો તમે જો અહીંયા પણ પથરાઈ ગયા હે આખા ઘરની અંદર મમ્મી. તો શું વાત છે? અહીંયા તો કાંઈ નથી પણ પેલા જ ખાલી ડબ્બે વાળા સામું જોઈ લ્યો. ઓહો હજી બાર દે થોડોક. આખી ઊભી થઈ જઈને ડબ્બે પણ કોઈને આપે તો આરામ નહીં કે નહીં કે હું જ ડબ્બે નહીં. કે નહીં. આમ જો તું વિરાલી ને ખાલી એક હાથ મૂકવા દે ને જો તું આ કેવું છે? પાપડ હાવ પાપડ થઈ જાય ત્યાં તો છે. એ ઓહો મોટા કરે પાપડ જો પછી સાઈઝ અમે નાની કરી દબી કે આ એને દબાવેલા પાપડ છે. હા એ તો આમ તો તે નાની પણ આમ તો પાપડ બોલ, તું કેમ બોલીશ હું બોલીશ પૂછો તો બોલીને તારું નામ શું છે? તારું નામ શું? ક્યાં રહે છો તું? સાચી. હા ઉપલેટા ઉપલેટા. થઈ છે. ઓહો કેટલામાં પડે? પાંચમું પડે? ભાત દી સમજો છો. ઓહો હજી નાનો છે પાપડ. આ બે જણા થઈ રહ્યો છે એક ડુવા હારે. તો હું નાના કરું છું એટલે. એવું છે? એટલે પાટલીની બારોબાર કાઢે છે ઈ. લે આ લે. ડુવા નાના કરવા પડે મારે. ધ્યાન તો મેં તો કાઢો, બોલીશ નહીં કે બોલો. હા હું બોલીશ વિડીયામાં ઈ. હા. હા, શરમાઈ ગઈ. બની રહ્યા છે એમને ખીચું ખાધું વિરાલી? જો આ રહ્યું. ખાવું તમને આપું તેલ વાળું કરી? નહીં નથી ખાવું. મમરા ખાધા ને હમણાં થોડી વાર બે પહેલા. બાઉલ ખાધા એક. 2 બાઉલ ખાધા. આજ ભેળ નહોતી ને એટલે. ભેલ નહોતી ને એટલે હા. બપોર રોટલી નહીં ખાવાનું મમરા ખાઈ લેવાના ખાલી. હા. કા બધા આવડે શરમાઈ કેવો પડે લે શરમ કી ખબર આ બોલે એટલું જ કોઈ નથી બોલતું. એમ તો અત્યારે ચૂપ થઈ ગઈ કેમેરા આવ્યો એટલે. અત્યારે હા. હા. નહીં જો અહીંયા એટલા પાપડ બની ગયા છે મસ્ત મજાના. કેટલાક વિરાલી પાપડ બનાવવાના છે? પાપડ હવે મમ્મીએ કર્યું ખીચો તપેલ અડધું ભરી. એટલે એમ કિલોના 2 કિલોના 3 કિલોના તો ગણવી તઈ ખબર પડે કેટલા બનાવ્યો એવું છે. હા આ તો શિયાળો હોય છે ને પછી તમે ઉપાડ્યું પાપડનું પણ કામ. કારીગર ઉપલેટા થયા હતા. એવું છે એમ એમણે બનાવરાયું છે. ફાઈને હવે બોલવાનું ફાઈનું રીંડું લેવાનું છે તમે બનાવો છે ખીચું? હા ખીચું બનાવ્યું સરસ સરસ કારણ કે 2 દિવસથી તો અમે જોઈએ છે તમારા પાપડ તમે બનાવો છો. આખી શેરી જોવા આવી કે આ ભાઈ બનાવે છે પાપડ ઈ કે હે ખીચું કરતી હોય કે હા તો ફાઈનું ખીચું પ્રયાસ છે એટલે પ્રખ્યાત છે. પ્રખ્યાત છે ફાઈ આખા ઈ કે બધાને બતાવે હગાવાલાને બધાના હા આપણે કારીગર ઉપલેટાથી સ્પેશિયલ લાવ્યા ખીચું. સરસ સરસ बनाओ પછી બની જાય પછી ટેસ્ટ કરીશું પાपड़ કેવો બન્યો. हमारी बीवी जी कुछ लेकर आए और बोल रहे हैं सरप्राइज आप कैमरा ऑन कीजिए तो है क्या वैसे वो बताइए. આ તો હારે હારે મોઢામાં પાણી આવી જાય ખાલી પાણી આવે. ખીચું
નો હોય ખીચું એવું છે No તો હોય. વળી શું હશે વળી જોઈને ખાલી જોવે ને તો એમ થઈ જાય બધાને તો ખોલ ફટાફટ ખોલ શું છે જોવું છે ઓહો કાકડી કેરી હે મમ્મી અત્યારે આવ્યા ને બધા બેન મારી ખાવી મેં કીધું હા. મેં કીધું લઈ આવી અરે વાહ અરે પણ આહા. એટલે ઉપર લઈને તમારે ખાવી ને ગમી દીધો હા એમ કરીને તે ટેસ્ટ કરી લીધી લાઈ તો હું ટેસ્ટ કરું એક ઓલરેડી bite ટેચર લઈ ખાય ને જમદાર નીચે લઉં. આહા કેવી મોજ આવી નામ રિયલ આ ખાતી આપણે કેરી બહુ ખાધી છે ખરેખર પાણી આવી ગયો કારણ કે ખાખડીનો જે ટેસ્ટ છે ને દેશી ટેસ્ટ છે જે ગામડાની હોય એવી અને સાથે મીઠું અને ચટણી ભાઈ અલગ જ કોમ્બિનેશન છે હા હા મજા આવી ગઈ સાથે મારે આપણા સબસ્ક્રાઈબરોને પણ જણાવવું હતું કે ઘણા સમયથી તમે જુઓ છો કે અમે બ્લોગની અંદર ગુજરાતી લેંગ્વેજ યુઝ કરીએ છીએ ઘણા સમયથી હવે હિન્દી લેંગ્વેજ ઓછી કરી દીધી છે તો જેના લીધેથી છે ને અમને દાંટ પડે છે દાંટ મીન્સ કે ઘણા અમારા જે હિન્દી સब्सक्राइबरो છે ને पर्सनली इंस्टाग्राम पर मैसेज करे છે અને અમને કહે છે कि आप लोग हिंदी में ब्लॉग बनाते थे वैसे क्यों नहीं बना रहे हो अभी हमको गुजराती कम समझ में आती है तो हम समझ नहीं पाते तो कभी कभी आपके ब्लॉग भी नहीं देख पाते मिस करते हैं उसे क्योंकि क्या है कि हिंदी लैंग्वेज हम समझ पाते हैं गुजराती नहीं समझ पाते पर क्या है ना तो क्या है वो कि दिक्कत हम है- ऐसा ही करते हैं विराली वो दिक्कत है कि भाई हम बाबा हिंदी बोलते हैं ना सब लोग बोलते हैं कि आप एक ही लैंग्वेज यूज कीजिए क्योंकि अब बाबा हिंदी रखने का है अब बाबा हिंदी रखने का है मेरे को proper समझ में आ हिंदी गया है तो हमको मतलब बोल नहीं पाते अच्छी तरह से इसलिए तो कभी नहीं कभी हम बाबा अच्छी हिंदी बोल बोलते जाते हैं अच्छी हिंदी बोलते हैं वैसे हमारी हिंदी अच्छी ही है वैसे कोई टूटी फूटी तो नहीं है लेकिन बहुत बाबा हिंदी भी नहीं है कुछ वर्ष कभी ऐसे कभी। हाँ कभी कभी कुछ वर्ष ऐसे होते हैं जहाँ पर हम लैग कर जाते हैं कि उसको सही से प्रोनाउंस नहीं कर पाते लेकिन श्योरली हम ट्राई करेंगे कि हिंदी में ही ब्लॉग बनाए ताकि हमारे जो सब्सक्राइबर है वो भी एंजॉय कर पाए जो आउट ऑफ गुजरात से देखते हैं मध्य प्रदेश से भी हो गए महाराष्ट्र से भी हो गए दिल्ली है हरियाणा है पंजाब है वहाँ से भी देखते हैं क्योंकि हमारे एनालिटिक्स में दिखाई देता है कि इंडिया में कौन कौन से राज्य से देखते हैं आपके सब्सक्राइबर ब्लॉग आपका तो उसके अकॉर्डिंग मैं आप सभी को बता रहा हूँ तो शायद मैं अभी वही सोच रहा हूँ कि अभी शाम तक जो भी ब्लॉग चलेगा वो हिंदी में ही चलेगा कल से हम जो भी ब्लॉग शूट करेंगे तो उसे प्रॉपरली हिंदी में ही शूट करें ताकि आप सभी को भी बहुत ही मजा आए प्यारी सी मजा आए मम्मी पापा का जो डिस्कशन रहता है वो थोड़ा बहुत गुजराती में चलेगा क्योंकि क्या है कि उन लोगों को नहीं आता है तो वो गुजराती में उनसे बातें करेंगे लेकिन हमारा जो भी डिस्कशन होगा वो सभी चीजें हिंदी में रहेगी ठीक है और यहाँ पर देखिए 4-5 चीरे थी और विराट ने सभी उलाल ली अभी है यार मजा जेटली आ શું કરું ए मजा જેટલી આમ જો તો ખરા પણ બધી ખાઈ ગઈ એ બધી तो मेरे लिए रखो यार आपने जितनी देर बात की इतनी देर मैंने केरी कच्ची खाई है अभी आपके लिए 2 रखिए चीज ठीक है ना तो ठीक है चलो वो नहीं रख पाती फिर भी आप मेरे पति हैं ना इसलिए आपके लिए रख रही हूँ ओहो आपके ऊपर एहसान कर रही हूँ ऐसा ऐसा नहीं समझ लो इसलिए केरी के लिए ठीक है चलो लाओ तो 2 पीस मैं खा लेता हूँ बाकी तो आपने खा लिया ખાલી मैंने તો વાગ્યા છે 8:05 થઈ છે અને અહીંયા અમારા બધાય પાપડ સુકાઈ ગયા છે તમે જુઓ અહીંયા એકદમ આમ ખખડી ગયા છે હવે ખાલી હજી ખાલી એને તડકો આપવાનો છે આકાશ એમ નથી સુકાઈ ગયા એટલે આમ જો અલગ અલગ થઈ ગયા એમ જેમ હાવ ઢીલા હતા ને એમાંથી સુકાઈ ગયા છે મમ્મી એમ જ કે મમ્મી કે સુકાઈ જાય મેં લાવો એક શેકી દો એટલે ખબર પડે સુકાઈ ગયા કે નહીં સુકાઈ નથી કે હજી લીલા છે હા તડકો એક પીળા ખાશે કલરના છે એમ તો પીળા કલરના છે એમ તો પીળા જ રે સુકાય ખાલી તડકો એને આવે એટલે તમે કીધું લીલા છે અડી જવો હવે કેવા છે ઈ. અને તું અહીંયા નજર તો માર હું બનાવ્યું છે ઈ ખાલી શું છે કઈ ખારું હારું પપ્પાને પૂછ પપ્પા શું બનાવ્યું તારી મમ્મીએ ટમેટાનો રસો છે હા ટમેટાનો રસો બનાવ્યો છે આજે તો ટમેટાનો રસો અને મસ્ત મજાનો રોટલો અને અને રસો અને કાંદા કાંદા અને લાલ મરચાં અને લાલ મરચા ને કઈ ઘટે નહીં આજનું ભાણું તો સાંજનું એટલે તો અગાઉ સોળવા મળ્યા આજ સેવા મસ્ત કયો તો પપ્પા હા કે તમને એમ થાય ને કે પીરસી દઈ ને તમને થાળી ફૂલી આ બાને રેડી કરી છે થાળી પેલા તો બાને થઈ ગઈ છે મસ્ત હા, મજાની. દઈ એને દે. છોડી દીધું છે હા. કારણ કે બાને હાથ એટલા બધા મજબૂત નહીં છે બા છોડી શકે. હા હાલો. બાની મમ્મી બધા પ્લેટ રેડી થાય છે અને આની સાથે રસાની સાથે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ અને ફરી પાછા મળીએ આપણે કાલ મસ્ત મજાના નવા બ્લોગ ની સાથે સાથે. ત્યાં સુધી બધાને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.